નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો એક તરફ કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે। દરમિયાન સરકારે હોળી પહેલા કર્મચારીઓને ડીએની મોટી ભેટ આપી છે। તાજેતરમાં સૂત્રો પાસેથી સમાચાર મળ્યા છે કે 3 દિવસ પછી સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે। તો આ વખતે ડીએમાં કેટલો વધારો થશે તે નીચે આપેલા સમાચારમાં જાણીએ। તેમજ પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે। હકીકતમાં 8મા પગાર પંચને મંજૂરી મળી ત્યારથી સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકાર 5 માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે। તો કેબિનેટની બેઠક બુધવાર એટલે કે 5 માર્ચે યોજાશે। તો દર્શક મિત્રો, ગયા વર્ષના આંકડા પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે હોળી પહેલાં જ ડીએમાં વધારાની જાહેરાત કરી હતી। આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આ વખતે સરકાર 5 માર્ચે ડીએ વધારી શકે છે। તો સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે। તો વર્ષ 2025નો પહેલો વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે। તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર હોળી પહેલાં તેમના કરોડો સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટા ખુશખબર આપી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ સરકારી મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો કરી શકે છે। તો ગયા વખતે ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો। જો આપણે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટા પર નજર કરીએ તો આ વખતે 3થી 4%નો વધારો શક્ય લાગે છે। જો આવું થશે તો કેન્દ્ર સરકારના એન્ટ્રી લેવલ કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થશે। જે કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર દર મહિને 18,000 રૂપિયા છે તેમના પગારમાં 540 રૂપિયાનો વધારો થઈને 720 રૂપિયા પ્રતિ માસ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। જો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર રૂપિયા 18,000 છે તો તેમને હાલમાં 53% એટલે કે 9,540 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળી રહ્યા છે। જો 3%નો વધારો થાય તો મોંઘવારી ભથ્થું વધીને 10,080 રૂપિયા થઈ જશે, જેના પગારમાં રૂપિયા 540 રૂપિયાનો વધારો થશે મિત્રો। તો માર્ચ 2024માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો હતો, જે 46%થી વધારીને 50% કરવામાં આવ્યો હતો। આ પછી ઓક્ટોબર 2024માં 3%નો વધારો જાહેર કરવામાં આવ્યો, જેને કારણે ડીએ 50%થી વધીને 53% થયો। હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 53% ડીએનો લાભ મળી રહ્યો છે। તો હવે જાન્યુઆરી 2025થી ડીએ ફરીથી 3થી 4% વધવાની ધારણા છે। જો કેન્દ્ર સરકાર આ નિર્ણય લે છે તો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે। તો આ વધારો લાગુ થતાં જ કર્મચારીઓના મૂળ પગારમાં પણ વધારો થશે મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।